દરેક કણનું દળ m હોય અને ઝડપ v હોય એવા બે કણ એકબીજાથી d અંતરે સમાંતર રેખા પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો અહીં આપણે ધારી લઈએ કે આપણી પાસે આ બે કણ છે. એક ધારીએ છે કે ભાઈ એક અહીંયા સમજો એક આ ડાયરેક્શનમાં ગતિ કરે છે, બીજો કણ આ ડાયરેક્શનમાં ઉપર જાય છે. આ રીતે ગતિ કરે છે. બંનેના જે દળ જોવા જઈશું તો એ આપણા માટે m અને v જેટલું જોવા મળે છે. અહીંયા પણ m અને v જેટલું હશે. હવે ધારો કે આપણે એમ કહ્યું છે કે કોઈ પણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન જો લેવામાં આવે તો કોણીય વેગમાન સમાન જ રહેશે. એવું કહેવામાં આવે છે કે ભાઈ આ રીતની ગતિ થતી હોય તો કોઈ પણ જગ્યાએથી કોણીય વેગમાન લેવામાં આવે તો કોણીય વેગમાન સમાન જ હશે. આ યાદ આવે છે કોના જેવું થયું? બળયુગ્મ જેવું થયું. બળયુગ્મમાં તમને ખબર હશે કે આગળ જોતા હતા કોઈ પણ જગ્યાએથી આપણે બળયુગ્મ નક્કી કરીએ તો બળયુગ્મ સમાન જ આવતું હતું. તો સેમ આના જેવો જ ટોપિક છે, પણ અહીંયા આપણે ધારીએ છીએ કે આ જે છે એ x અંતર છે અહીંથી, તો આ d અંતર છે, અહીંથી d અંતર છે, આ x અંતર છે. હવે આપણે અહીંયા લખીએ છીએ કે ઉગમ બિંદુ O ની સાપેક્ષે આ પહેલો કણ છે, આ બીજો કણ છે. તો પહેલો અને બીજો, હા બોલો, બરાબર? ઓકે, હવે હું આગળ કન્ટિન્યુ કરું. મેં તમને જેમ સમજાવ્યું એ પ્રમાણે પહેલો કણ નીચે આવે છે, બીજો કણ ઉપર જાય છે. કોણીય વેગમાન ચેક કરવું છે તો અહીંયા લખું છું O ની સાપેક્ષે, O ની સાપેક્ષમાં કોણીય વેગમાન. O ની સાપેક્ષમાં કોણીય વેગમાન ચેક કરીએ તો L બરાબર સદિશ સ્વરૂપે લખું તો L1 પ્લસ L2. હવે L1 એટલે થાય R1 ક્રોસ P1 વત્તા R2 ક્રોસ P2. કોણીય વેગમાનનું આ ઇક્વેશન થયું. હવે R1 કેટલા? તો પહેલા કણ માટે x અંતર થયું તો L બરાબર લખીએ તો R1 એટલે x અંતર, પણ x કઈ દિશામાં છે? x દિશામાં છે એટલે શું લખીશ? x i કેપ. હવે ક્રોસ P1, P એટલે mv થયું. આપજો x i કેપ છે અને અહીંયા p ના બદલે mv લખ્યું છે, પણ mv નીચેની તરફ આવે છે એટલે માઇનસ j કેપ હશે, માઇનસ j કેપ છે. પછી એવી જ રીતે R2 લખું છું તો R2 નું આ અંતર કેટલું? x પ્લસ d, x પ્લસ d. પણ એ કઈ દિશામાં જાય છે? ઉપર જાય છે. સોરી, આ તો x પ્લસ d તો x અક્ષની દિશામાં એટલે મારા i કેપ લખવું પડશે, બરોબર? હવે ક્રોસ P2 એટલે mv છે, P2 mv, પણ mv ક્યાં જાય છે? ઉપર, એટલે હું કયું લખીશ? j કેપ. બોલો, ક્લિયર થયું છે આમાં? હવે મેં જેમ કહ્યું છે એમ R1 ક્રોસ P1 તો R એટલે x i કેપ, mv નીચેની તરફ આવે છે માઇનસ mv j કેપ. પછી બીજા માટે x પ્લસ d i કેપ અને પ્લસ mv j કેપ. ઓકે, ઠીક છે, આનું લખી દીધું. હવે કોમ્બિનેશન કરો તો L બરાબર કેટલા આવશે? i ક્રોસ j માઇનસ k થાય તો mvx અહીંયા લખી દઉં છું mvx i ક્રોસ j એટલે k કેપ થશે, પણ આગળ માઇનસ નિશાની રહેશે એટલે માઇનસ mvx k કેપ પ્લસ mv x પ્લસ d. હવે આમાં i ક્રોસ j એટલે k કેપ થઈ જાય, i ક્રોસ j એટલે k કેપ થશે. ઓકે, ફાઇનલી આ બેનો સરવાળો કરી નાખીએ તો L બાર કેટલા આવે? કોઈ કહી શકે ભાઈ L બાર કેટલા આવશે? હવે આની અંદર લખું તો માઇનસ mvx અને આનું એ પ્લસ mvx છૂટું પડશે તો જો અહીંયા લખું છું માઇનસ mvx k કેપ પ્લસ આને છૂટો પાડી દઈએ તો mvx k કેપ અને અહીંયા લખીએ છીએ પ્લસ mvd k કેપ. તો આ બંને કેન્સલ થઈ જાય તો કોણીય વેગમાન ફાઇનલી કેટલું આવ્યું ભાઈ? mvd ઇન્ટુ k કેપ, mvd k કેપ છે. અને એ કોણીય વેગમાન m અચળ, જો v અચળ, d એટલે બે વચ્ચેનું તંત્ર અચળ છે તો એનો મતલબ કે કોણીય વેગમાન અચળ રહે છે. આન્સર થઈ ગયો છે. એકવાર એક્ઝામ્પલ સમજાવું છું, દરેક જણા ધ્યાનથી સમજ રાખજો. ક્વેશ્ચન મેં કહ્યું કે ભાઈ O ની સાપેક્ષ કોણીય વેગમાન આપણે ફાઇન્ડ કરવું છે. પહેલા આપણને કંઈ કીધું ના હોય તો એક કણ નીચે લઈ લો, બીજો કણ ઉપર જવા દો, બે વચ્ચેનું ડિસ્ટન્સ d છે, O અહીંથી અંતર x છે તો O ની સાપેક્ષ કોણીય વેગમાન શોધો. તો કોણીય વેગમાન એટલે L1 પ્લસ L2. હવે L1 એટલે R1 ક્રોસ P1 પ્લસ R2 ક્રોસ P2 થાય. હવે તમે આની અંદર જોવા જાઓ તો R1 કેટલા? તો x i કેપ થશે અને mv કેટલા? તો માઇનસ mv j કેપ.
અને પ્લસ બીજું આના માટે r કેટલો તો x પ્લસ ડી આઈ કેપ, અને એ ઉપર જાય છે એટલે પ્લસ એમવી જે કેપ. હવે તમે આઈ ક્રોસ જે કરો કે આવશે, પણ આગળ માઇનસ ની નિશાની, અહીંયા આઈ ક્રોસ જે કરો કે આવશે તો એમવી આ x પ્લસ ડી અને એમવી રહેશે. આનું સાદુરૂપ આપી દો, કૌંસ છૂટો પાડો, તો ફાઇનલી આટલો જવાબ આવી જાય. ઓકે, અહીંયા બીજામાં અહીંયા સમજ રાખો, જેમ કાલે આપણે ગણ્યા હતા એ જ ટાઈપની પેટર્નનો એક્ઝામ્પલ આવ્યો છે. અહીં કહ્યું છે કે W વજન ધરાવતા અનિયમિત સળિયાને બે દોરીઓ વડે લટકાવવામાં આવ્યો છે. જેમ કે આ રીતનો સળિયો છે, એને બે દોરી વડે લટકાવવામાં આવ્યો છે. દોરીઓ કહ્યું છે કે ઉધ્વ દિશાની સાથે બનાવવામાં ખૂણો અનુક્રમે 37 અને 53 લઈ લેવાના, 36.9 લઈ લેવાના, 37 અને 53 છે. તો સળિયાની લંબાઈ 2 મીટર છે. સળિયાની ડાબી બાજુના છેડેથી ગુરુત્વ કેન્દ્ર ડી નું અંતર ગણવાનું છે. ડાબી બાજુના છેડેથી ગુરુત્વ કેન્દ્ર અંતર ગણવાનું છે. તો હવે ગુરુત્વ કેન્દ્ર હોય ત્યાં આપણું વેઇટ કન્સન્ટ્રેટ થયું હોય તો એ પરથી આપણે કેલ્ક્યુલેશન લેવાનું છે. તો અહીંયા એક કામ કરીએ છીએ, તમે એક વસ્તુની સમજ રાખો, અહીંયા તમને ખ્યાલ આવવો જોઈએ કે આ રીતનો કોન્સેપ્ટ બન્યો છે. તો આપણો સળિયો આ છે, આ સળિયો થશે. તો અહીંયા વેઇટ કઈ રીતે લાગે છે, કેટલા લાગશે એની વાત કરું છું. તો તમે જો અહીંયા તણાવ હશે T1, અહીંનું તણાવ T1, અહીંનું તણાવ હશે T2. જેમ કે અહીંયા સળિયો લાગ્યો છે તો આ રીતે તણાવ લાગશે. હવે તમે ઓબ્ઝર્વ કરી શકો છો કે આ ખૂણો 37 છે, આ એ 37 થશે, આ ખૂણો 53 છે તો આ એ 53 થશે. તો અહીંયા આપણે લખી શકીએ બીજા શબ્દોમાં કે આ જે એંગલ મળશે એ 53 થશે, અને આ જે એંગલ આવ્યો છે એ 37 થયો છે. હવે ગુરુત્વ કેન્દ્ર અહીંથી ડી અંતર પર છે, તો અહીંયા આપણે W વજન લાગે છે અને આ ડિસ્ટન્સ છે ડી જેટલું. ઠીક છે. હવે આના પછી ટોટલ લંબાઈ છે 2 મીટર, ટોટલ લંબાઈ 2 મીટર એટલે આ ડિસ્ટન્સ થયું 2 ઓછા ડી, આ ડિસ્ટન્સ 2 ઓછા ડી થશે અને ડી ની ગણતરી કરવાની છે. સંતુલન 0 કરીશું. ગુડ. તો અહીંયા હું લખું છું રેખીય સંતુલન. તો રેખીય સંતુલન મુજબ લખવા જઈએ આપણે તો કયો સ્ટેપ આવશે મને કહેશો? T1 અહીંયા ભાગ પાડવા પડે પહેલા તો. T1 cos થીટા અથવા cos 37 લખી દઈએ. ધ્યાન રાખજો અહીંયા cos 37 અને અહીંયા થશે T2 cos 53. આ બાજુ લઈ જાઓ તો આ બાજુ થશે T1 sin 37 અને આ બાજુ થઈ જાય T1 sin 53. તો આ રીતે ભાગ પાડ્યા, T1 cos 37, T1 sin 37, T1 cos 53, T2 sin 53. હવે આ બંનેમાંથી પહેલા સિગ્મા fx કરી દઈએ છીએ. સિગ્મા fx 0 કરો તો બોલો આ બે સરખાવાના. તો એનો મતલબ થયો કે T1 sin 37 બરાબર T2 sin 53. યાદ કરો sin 37 ની વેલ્યુ 3/5, તો cos 37 કેટલા થાય 4/5. cos sin 53 કેટલા થશે? અને ના આવડે તો એમના માટે હું ફરી આકૃતિ ડ્રો કરું છું. ધ્યાન આપો, આ 37 નો ખૂણો તો સામે 3 હોય, આ 53 થશે, સામે 4 હોય અને આ 5 થશે. તો એ પરથી તમે લોકો એડજસ્ટ કરીને લખી શકો છો. તો હું T1/T2 લખું છું, T1/T2. તો T1/T2 લખીશ તો સામે કેટલા આવશે? sin 53 ભાગ્યા કરીએ તો અહીં sin 53 ભાગ્યા sin 37 થશે. હવે આના આધારે કિંમત લખતા જાઓ તો sin 53 કેટલા થઈ જાય 4/5, નીચે sin 37 તો sin 37 થશે 3/5. that means 4/3 આવી ગયું. ચલો T1/T2 ને એક રિલેશન આવ્યું. હવે એને સાઈડ પર રાખી દઈએ છીએ. એને સાઈડ રાખી અને પછી આપણે આગળ ગણતરી કરવી છે. તો આગળ ગણતરીમાં શું કરશો બોલો? હા, ગુડ. હવે ચાક ગતિનું વાસ્તવમાં y ની જરૂર પડે, પણ y લખવું એટલે લખાય, પણ y લખવું નથી. આપણે સીધું જ ચાક ગતિ લખીએ છીએ. ચાક ગતિય સંતુલન. ચાક ગતિય સંતુલન આ પોઈન્ટ પર કરું છું, O ઉપર. તો O ને અનુલક્ષીને ટાઉ O બરાબર 0 કર્યું છે. ટાઉ O 0 કરું તો તમે એક વસ્તુ વિચાર કરો, અહીંયા મેં 0 લીધું છે
તો હવે તમે આ T1 sin 37 અને T1 sin 53 એ બેની કાર્યરેખા શેમાંથી પસાર થાય છે? O માંથી. આની નાની કાર્યરેખા O માંથી પસાર થાય તો એના કારણે મળતું ટોર્ક કેટલું થાય? 0 થાય. એને લંબ અંતર મળે જ નહીં એટલે 0 હશે. તો કયું કયું આવે? આના તો બે ભાગ પડ્યા, તો એક આ આવશે ને એક આ આવશે. એનાથી લંબ અંતરના આધારે ટોર્ક ગણીએ કે તો જો પહેલા હું લખું છું τ1 + τ2 બરાબર 0 છે. આ બેને તો આપણે ગણ્યા જ નથી કારણ કે 0 થઈ જાય છે. તો આનું T1 cos 37 T1 cos 37 ગુણ્યા લંબ અંતર કેટલું? D, લંબ અંતર D, અને બીજું T2 cos 53 T2 cos 53 અને એનું લંબ અંતર 2 - D, એનું લંબ અંતર થશે 2 - D. હવે અહીંયા આપણે એક કામ કરીએ, કોને પ્લસ લઈશું ને કોને માઇનસ લઈશું? આ છે એ કઈ ડાયરેક્શનમાં ફેરવે? આ T1 આમ સમઘડિક ફેરવશે, આમ થઈને આમ લઈ જાય ને, અને આ કઈ ડાયરેક્શનમાં ફેરવે? વિષમઘડિક. તો આ પ્લસ લઈશું, આ માઇનસ લઈશું, બરાબર 0. કોઈ એક પ્લસ લો, કોઈ એક માઇનસ લો. હવે અહીંયા તમે બેલેન્સ કરો, તો બેલેન્સ કરીશું તો T1 cos 37 ગુણ્યા D બરાબર T2 cos 53 અને 2 ઓછા D આવશે. બસ આ બેલેન્સ કર્યું. હવે તમારે બીજું કઈ કરવાનું નથી. T1/T2 લઈ લો, બરોબર? અથવા તમે આના પરથી T1 ની વેલ્યુ લખી દો. T1 બરાબર કેટલા થાય? 4/3 T2 થાય. T1 બરાબર 4/3 T2. તો અહીંયા લખી દઉં છું 4/3 T2. cos 53 બોલો, આ cos 37 બોલો, sin 37 3/5, cos 37 4/5. ઓકે, તો 4/5 into D બરાબર T2 એમના એમ રાખીશું તો T2 અહીંયાથી કેન્સલ થઈ જશે. cos 53 sin 53 4/5, cos 53 3/5 થશે અને 2 - D થઈ ગયું આ રિલેશન. હવે તમે એક કામ કરો, આમાં T2 કેન્સલ થઈ ગયા, મને D ચેક કરીને કહી દો કેટલો આવે છે. ગણતરી કરો, 5 5 કેન્સલ થઈ જશે. 0.72 મીટર લખી દો. ઠીક છે, દાખલો એકવાર સમજાવું છું, દરેક જણા ધ્યાન રાખજો. આ એક્ઝામ્પલ ને મેં શું કર્યું છે, પહેલા અહીંયા આ ટાઈપે તમને કહી દીધું હોય કે આમાં D અંતર ગણવું છે, બરોબર, જ્યાં એનું વજન કોન્સન્ટ્રેટ થયું છે. તો વજન કોન્સન્ટ્રેટ થયું હોય, વજન કઈ આપ્યું નથી, W વજન છે, તો એ વખતે તમારે ધ્યાન રાખવાનું કે અહીંનો તણાવ T1, આ 37 નો ખૂણો, તો આ T1 cos 37, આ T1 sin 37. અહીંનો તણાવ T2, તો T2 cos 53, T2 sin 53. બસ આટલો ભાગ પાડી દેવાના. પછી પહેલું જ લખવાનું છે રેખીય સંતુલન. રેખીય સંતુલન લખીએ તો આને બેનો સરવાળો કરીને W બરાબર કરીએ, પણ એનાથી શું ફાયદો છે? કોઈ ફાયદો છે નહીં, કારણ W તો આપ્યો નથી, તો એને નહીં લખવું આપણે. આ બાજુ લખીશું T1 sin 37 બરાબર T2 sin 53. એ બેને સરખાઈ દીધા, તો T1/T2 લીધા તો આટલું આવ્યું. sin 37 sin 53 મેં તમને સમજાવ્યો, ટ્રાયેંગલ યાદ રાખી, અને આટલો 4/3 જવાબ આવશે. ચલો એનું પૂરું કર્યું. હવે પછી ચાકગતીય સંતુલન કયા પોઈન્ટ પર લઈશું? તો અહીંયા લઈશું, તો જ આપણને જવાબ મળશે. તો હવે આમાંથી T1 sin 37, T2 sin 53 એ તો આમાંથી પસાર થાય એટલે એનું ટોર્ક 0 થઈ જશે. પણ આ છે ને એને લંબ અંતર આવશે, તો T1 sin 37 ગુણ્યા D, T1 sin 37 ગુણ્યા D, T2 cos 53 ગુણ્યા 2 - D. બરોબર. હવે એક આમ ફેરવશે ને એક આમ ફેરવશે, એટલે એકનો પ્લસ રાખો, બીજાને માઇનસ કરી દો, તો આને પ્લસ રાખ્યો, માઇનસ કર્યું. ઉલટું લખશો તો કોઈ ફરક નહીં પડે, બંને સરખાઈ દીધા. હવે cos 37 ની વેલ્યુ 4/5, cos 53 ની વેલ્યુ 3/5. ફાઇનલી D કર્યો કેટલો આવ્યો? 0.72 આવી ગયો. બોલો સમજાવો છે દાખલો, બરોબર? હવે જો અહીંયા શું કીધું છે, એક કાર છે, કારનું વજન 1800 kg છે. પાછળની એક્સેલ અને ધરી વચ્ચેનું અંતર, આગળ અને પાછળની એક્સેલ વચ્ચેનું અંતર 1.8 મીટર છે. ધેટ મીન્સ અહીંયા સમજાવું છું. જો આપણી પાસે કોઈ કાર છે, એ આ ટાઈપે એમ ધારી લીધી છે. હવે આના માટે અહીંયાથી આ બે વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે? 1.8 મીટર. હવે 1.8 મીટર અહીંયા આ રીતે છે, અને એનું ગુરુત્વ કેન્દ્ર જોવા જઈએ તો આગળની એક્સેલ થી 1.05 પાછળ છે. તો આગળની એક્સેલ થી અહીંયા આવ્યું છે 1.05.
ગુરુત્વ કેન્દ્ર. તો એના પર લાગતું બળ કેટલું? તો હવે તમારે આ રીતની રિલેશન આપી હોય તો અહીંયા તમારી સામે આકૃતિ ડ્રો કરું છું, તો એને સમજ રાખો કે આપણી પાસે કન્ડિશન શું થશે, આના જેમ જ થશે. તો પહેલું ટાયર અહીંયા છે, તો આ ટાયર ઉપરની તરફ બળ લગાડે, આ ટાયર ઉપરની તરફ બળ લગાડશે, તો આના કારણે લાગતું ફોર્સ N1, આના કારણે લાગતું કેટલું? N2. પણ મને એટલું કહેશો, આ N1 N2 એક જ ટાયરના કારણે આવે, બે ટાયરના કારણે આવે? હા, બે ટાયરના કારણે આવે. તો મારે 2N1 લખવું પડે, અને અહીંયા કેટલા લખ્યા મેં? 2N2. અને વજન આ બે વચ્ચેનું અંતર કેટલું ભાઈ? 1.8 મીટર. અને ક્યાં લાગે છે? તો સમજી લો હું આગળનું ટાયર આને ગણું છું, અને આ કયું ગણીએ છીએ? પાછળ ગણીએ છીએ. તો આગળના ટાયરથી કેટલા અંતરે? 1.05 મીટર અંતરે અહીંયા લાગે છે. તો બાકીનું અંતર કેટલું મને ગણી આપો? 1.8 ઓછા 0 1.05 કેટલા થશે? 0.75. 0.75 થઈ ગયું. તો હવે આટલું આગળની તરફ, અને અહીંયા વજન લાગે છે, એ વજન હશે W. તો અહીંયા મારે લખવું હોય તો લખાણમાં શરૂઆતમાં પહેલા સ્ટેપમાં લખીશું, બે ટાયરના કારણે, બે આગળના ટાયરના કારણે N1 N2 છે, સોરી અહીંયા પાછળનું ટાયર છે એટલે આ 2N2, અને પાછળના ટાયરના કારણે N1 લંબ બળ લાગે. ચલો અહીંયા એક આ કામ તો આપણું ખતમ થયું. હવે પહેલા તો તમને બળમાં ખબર પડી છે, કન્ફ્યુઝ છો? આ બાજુ 2N1 લાગ્યું, આ બાજુ 2N2 લાગ્યું, વજન નીચે લાગ્યું છે. અને જો આટલો ખ્યાલ આવ્યો હોય તો W શોધી કાઢો, કેટલો થાય? W બરાબર 1800 વજન છે, 1800 kg ગુણ્યા G કરવું તો કેટલા થયા? 18,000 ન્યૂટન. થઈ ગયું ડાયરેક્ટ. હવે તમે પહેલું તો રેખીય સંતુલન કરો. ચલો યાદ આવતું હશે રેખીય સંતુલન. તો W નીચે આવે છે અને 2N1 plus 2N2 ઉપર જશે, તો શું લખીશું? 2N1 plus 2N2 બરાબર 18,000 થાય. એટલું 2N1 વત્તા 2N2 બરાબર W. હવે તમે આ રિલેશન આવ્યું તો બોલો N1 plus N2 કેટલા થાય? 9,000 થઈ ગયા. એક કામ અહીંયા આપણું ખતમ કર્યું. હવે પછી રેખીય સંતુલન પછીની વાત કરું. કયું સંતુલન લઉં હવે? ચાક ગતીય સંતુલન. તો ચાક ગતીય સંતુલન બોલો, ચાક ગતીય સંતુલનમાં શું લખાશે? કયા પોઈન્ટને અનુલક્ષીને લઉં? કોઈ પણ પોઈન્ટ લઈ શકું, બરોબર છે, પણ હું આ પોઈન્ટને અનુલક્ષીને લઈશ. કેમ ખબર છે? કારણ કે જો અહીંયા લઈશ ને તો N1 N2 બે હાજર રહેશે, અને એ હાજર રહે પાછું આમાં રિલેશન મૂકવું પડશે. અને અહીંથી લઈશ તો સીધું N1 કે N2 મળી જશે. તો આ પોઈન્ટને O ગણું છું, ટાઉ O બરાબર 0 લઈ લઉં છું. હા બોલો, ખ્યાલ આવશે આમાં? હવે ટાઉ O 0 કર્યું તો મને એમ કહો, અહીંયાથી હું જ્યારે ટોર્ક લેવાનું સ્ટાર્ટ કરું તો બોલો 2N1 ના કારણે ટોર્ક કેટલું? 0 થાય. ગુડ, બરોબર. 2N1 ના કારણે 0. આ ક્યાં ફેરવે? સમઘડી. W સમઘડી. અને 2N2 ક્યાં ફેરવે? વિષમઘડી. આ સમઘડી ને આ વિષમઘડી, બરોબર. તો આને પ્લસ લખી દઉં, આને માઇનસ લખું, તો W ગુણ્યા લંબ અંતર 0.75. તો 0 બરાબર શું લખીશ? W ગુણ્યા લંબ અંતર 0.75. અને આને માઇનસ કરીશ તો 2N2 1.8. બસ હવે ડેટા મૂકો તો W ના બદલે 18,000 લખી દો. તો આ બાજુ લાવી દઉં તો 18,000 ગુણ્યા 0.75 બરાબર આ બાજુ રહેશે 2N2 ગુણ્યા 1.8. મને N2 શોધી આપો કેટલા આવે છે? N2 આવે તો N1 શોધી આપો.
n1 વત્તા n2 બરાબર 9000 છે. તો n1 બરાબર કેટલા થયા? 9000 ઓછા n2. તો કિંમત લખો 9000 ઓછા કેટલા આયા n1? બોલો 5000 એટલા ન્યૂટન આવી ગયા. તો પૂરું થઈ ગયું આપણું કામ. દરેક વ્હીલ પર લાગતું બળ છે. એવો સમજ રાખો, મેં તમને ગાડી ડ્રો કરીને સમજાવ્યું હતું એ પ્રમાણે એનો ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ કન્ડિશનમાં અહીંયા 2n2 લાગે છે કારણ કે બે ટાયર, અહીંયા 2n1 લાગે છે. તો આ રીતની તમને સમજ હોવી જોઈએ કે કઈ રીતથી રિવાઇઝ થયું છે. તો પહેલા અહીંયા સમજો, આ બાજુ 2n2 લાગ્યું, અહીંયા 2n1 લાગી ગયું બે ટાયરના કારણે, અને વજન લાગે છે w. વજન ક્યાં લાગે છે? તો આગળના ટાયરથી 1.05 જેટલું પાછળ. તો અહીંયા લાગશે. તો અહીંનું અંતર થયું 0.75. તો તમારે બીજું કઈ નહીં, રેખીય સંતુલન પહેલા કરી દેવાનું. રેખીય સંતુલન કરશો તો 2n1 વત્તા 2n2, 2n1 વત્તા 2n2 બરાબર w થાય. w કેટલા છે? 1800 kg છે. તો 18000 ન્યૂટન છે. તો n1 પ્લસ n2 બરાબર 9000 થઈ ગયા. પછી આ પોઈન્ટે લઈ લો કે અહીંયા લઈ લો, કોઈ જગ્યાએ રેખીય સંતુલન, ચાક ગતિ સંતુલન કરો. મેં અહીંયા કર્યું છે. તો આને નીચે ફેરવશે, આ ઉપર ફેરવશે. તો આપણે લખીશું w ગુણ્યા લંબ અંતર 0.75 અને અહીંયા લખ્યું 2n2 ગુણ્યા 1.8. તો 2n2 ગુણ્યા 1.8. હવે તમે આનું એક તરફ લઈ જાઓ અને સાદું રૂપ આપો તો n2 આવી ગયા, અને n2 આવે તો n1 મળી જશે કારણ કે n1 પ્લસ n2 9000 છે. તો n2 બરાબર 9000 ઓછા n2. તો આ રિઝલ્ટ આવી જશે. બોલો કન્ફ્યુઝ છો હજી કે સમજાવવું છે? ઓકે, 4 દાખલા એકના એક પેટર્ન આયા છો. તમે લોકો વિચારજો, એમાં ખબર પડશે. હવે આ બે દાખલા સહેલા છે, કઈ વધારે નથી. એમાં એક સમાન દળ સમાન ત્રિજ્યા ધરાવતા પોલો અને ઘન ગોળો છે. એમાં ટોર્કનું મૂલ્ય સમાન છે. પોલો કહ્યું છે કે એક સમાન દળ સમાન ત્રિજ્યા ધરાવતા એક પોલો નળાકાર અને ઘન ગોળો. તો યાદ કરશો ભાઈ, પોલો નળાકાર છે એના માટે જડત્વની ચાક માત્રા કેટલી થાય, અને બીજું છે ઘન ગોળો, એના માટે જડત્વની ચાક માત્રા કેટલી. તો પોલા નળાકારની જડત્વની ચાક માત્રા થશે રિંગ જેટલી, 1/2 mr². કેટલી થાય? 1/2 mr². અને ઘન ગોળો હોય તો એની થાય 2/5 mr². આટલી જડત્વની ચાક માત્રા આવશે. ચાક ગતિ કરવા માટે મુક્ત છે. ગોળો એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે. બંને હશે. આપેલ સમયમાં કોની કોણીય ઝડપ વધારે હશે? તો પહેલું આપણું મહત્વનું સેન્ટેન્સ અહીંયા છે. સમાન ટોર્કનું મૂલ્ય આપ્યું છે. તો τ1 ઇઝ ઇક્વલ ટુ τ2. ટોર્કનું સૂત્ર I આલ્ફા થાય. તો I1 α1 બરાબર I2 α2. ઓકે, હવે તમને આમાંથી α1 બાય α2 કેટલા થાય? α1 બાય α2. તો કેટલા આવશે? I2 બાય I1. હવે I2 કેટલા? આ mr² તો સરખા છે, તો એ તો નીકળી જવાનું. તો રહેશે કેટલા? I2 ના બદલે હું લખું 2/5 અને નીચે કેટલા છે? 1/2. તો કેટલા આવ્યા ભાઈ? 4/5 ઉપર જતું રહ્યું. તો α1 બાય α2 4/5 આવી ગયા. તો અહીંયા તમને જોઈને ખબર પડશે, હું થોડું ઉલટાઈ દઉં છું. α2 બરાબર 5/4 α1 આવે. તમે જુઓ α2 બરાબર કેટલા? 5/4 α1 છે. હવે આપણે જોઈએ છે કોણીય ઝડપ, અને કોણીય ઝડપ ઓમેગા છે. તો હું સૂત્ર લખું છું એના પરથી કે ઓમેગા બરાબર ω0 પ્લસ α t. સમજો પ્રારંભમાં સ્થિર છે તો ω0 કેટલા લઈ લઈશું? 0. તો ઓમેગા બરાબર કેટલા આયા? α t. એની વેલ્યુ અંદર મૂકો. તો અહીંયા તમે આલ્ફા બરાબર કેટલા આયા? અથવા તો સીધું રિલેશન લખું છું, ઓમેગા પ્રપોઝનલ ટુ આલ્ફા થાય. ઓમેગા પ્રપોઝનલ ટુ આલ્ફા થયો. તો એનો મતલબ α2 બરાબર 5/4 α1. તો ω2 બરાબર એ કેટલા થાય? બરોબર, આજ થાય. તો બોલો કોણ મોટું થયું, કોણ વધુ થયું? 5/4. તો ω2 કેવા છે? ω1 કરતા
મોટા છે. તો કોની ઝડપ વધુ? ઓમેગા 2 એટલે ઘનગોળો. ઘન ગોળાની કોણીય ઝડપ વધુ છે. બસ આ જવાબ થઈ ગયો. 2 kg દળ m બરાબર 2 kg છે. કોણીય ઝડપ કેટલી આપી છે? 100 રેડિયન પર સેકન્ડ છે. હવે નળાકારની ત્રિજ્યા આપી છે 0. બોલો શું પ્રોબ્લેમ છે? અચ્છા મારી ભૂલ છે ને, સોરી, રાઈટ. મેં કીધું કંઈ ખ્યાલ ના આવ્યો મને એટલે બોલ્યા. કોઈ વાંધો નહીં, 1 જ મિનિટ હું ચેન્જ કરી દઉં છું. 2 kg નથી, 20 kg, રાઈટ. ચલો આર આપી દીધો, નળાકાર આપ્યો છે, બરોબર. હવે કયો નળાકાર છે? નક્કર નળાકાર છે. અને નક્કર નળાકારની ગતિ ઉર્જા કેટલી અને કોણીય વેગમાન કેટલું? તમે પહેલા જડત્વની ચાક માત્રા શોધો. તો નક્કર નળાકાર માટે I બરાબર કેટલી થાય? નક્કર નળાકાર માટે યાદ રાખવાની છે આ બધી 1/4 mr². કેટલી થશે? 1/4 mr². તમે 1/4 લખો, m ના બદલે 20 લખીશું અને r થશે 0.25 એનો વર્ગ. ચેક કરી અને મને I કહી દો. .31. બોલો I નો એકમ યાદ આવે? kg મીટર². કયો થાય? mr² ને, એટલે kg ઇન્ટુ મીટર². I આવી ગયો. હવે 0.31 I મળી ગયો છે. તો બસ હવે તો ચાક ગતિ ઉર્જા એ શોધીએ અને કોણીય વેગમાન એ શોધીએ છીએ. તો પહેલું આપ્યું છે ગતિ ઉર્જા. તો k બરાબર કયું સૂત્ર? 1/2 mv² ઉપરથી 1/2 યાદ આવે ને? 1/2 mv². m ના બદલે I લખ્યું, v ના બદલે ઓમેગા લખી દીધું છે. ફાઇનલી ચેક કરી લો તો 1/2 I ના બદલે 0.31 અને ઓમેગા કેટલી આપી છે? 100 આપ્યું છે. તો 100 નો વર્ગ. તો k બરાબર કેટલા? 1550 એકમ જૂલ. ગતિ ઉર્જા ખરી ને એટલે એકમ જૂલ. કોણીય વેગમાન, કોણીય વેગમાનનું સૂત્ર I ઓમેગા. L બરાબર mv. તો I ઇન્ટુ ઓમેગા. ઓકે, I ની વેલ્યુ લખો 0.31 ઓમેગા 100. તો L બરાબર 310. સોરી મારી ભૂલ છે, અહીંયા 31 થઈ જશે. તો 31 એકમ બોલો. કોણીય વેગમાનનો એકમ કેટલો થાય? kg મીટર² પર સેકન્ડ અથવા જૂલ ઇન્ટુ સેકન્ડ. યાદ રાખજો, જૂલ ઇન્ટુ સેકન્ડ.